बड़ी खबर के सह प्रायोजक हैं असली मसाले सच सच MDH। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ। વિદ્યાર્થીનીઓએ બાજી મારી। ફિઝિક્સ અને આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ। પાંડેસરામાં દીકરીએ બોર્ડમાં શાનદાર સફળતા મેળવી। ચાની લારી ચલાવતા પિતાની મહેનત રંગ લાવી। દીકરીની ખુશીમાં પિતાએ એક દિવસ દુકાન બંધ રાખી। નીટમાં દીકરીની કંઠી ઉતારતા પિતા ભડક્યા। કહ્યું, હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી? લાહોર રાવલપિંડીમાં થોડી છું, સુરતમાં છું। અકસ્માત જોઈ આરોગ્ય મંત્રીએ કાફલો રોક્યો। એમ્બ્યુલન્સની રાહ જોવાનો સમય બગાડ્યા વગર પાયલોટિંગ કારમાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો। પાડોશી દંપતી સહિતના 3 શખ્સનો સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો। નપુંસક કહીને ગળું દબાવ્યું, મુક્કા માર્યા અને બચકા ભર્યા। અલથાણમાં જૂની અદાવતમાં લોહિયાળ જંગ। તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું। 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6,20,000 પરીક્ષાર્થી હતા। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું। 1,32,000 પૈકી 99% સાથે 1,459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1,233 અને બી ગ્રુપમાં 1,563 વિદ્યાર્થી પાસ થયા હતા। આ રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે, તો 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે। 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે, તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે। 12 સાયન્સના 4 મુખ્ય વિષયમાં સૌથી વધુ પરિણામ મેથ્સનું 92.76% આવ્યું છે, જ્યારે 88.91% સાથે બાયોલોજી બીજા નંબરે, તો 85.94% સાથે કેમિસ્ટ્રી ત્રીજા અને 85.27% પરિણામ સાથે ફિઝિક્સ ચોથા ક્રમે છે। ધોરણ 12 કોમર્સના મુખ્ય 4 વિષયમાં સૌથી વધુ અર્થશાસ્ત્રનું 98.24%, વાણિજ્ય વ્યવસ્થા 97.10% રિઝલ્ટ સાથે બીજા નંબર પર છે। 95.32% રિઝલ્ટ સાથે એકાઉન્ટ ત્રીજા અને 93.40% પરિણામ સાથે આંકડાશાસ્ત્ર ચોથા ક્રમે છે। હાલ જે 12 સાયન્સ અને કોમર્સનો રિઝલ્ટ આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે વિદ્યાર્થીઓનો રિઝલ્ટ A ગ્રેડ આવતા જ્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા ઘણા વિદ્યાર્થીઓ આપણા સાથે છે। વિદ્યાર્થીઓ સાથે સીધી વાત, કઈ રીતના તમારો રિઝલ્ટ આવ્યો છે, કઈ રીતની તમારી મહેનત? હું આશાદીપ ગ્રુપ ઓફ સંચાલિત આશાદીપ વિદ્યાલય 2 માં અભ્યાસ કરી રહ્યો છું। મારું નામ લુણાગરિયા દર્શન છે। મેં એક્સપ્લોર 12 કોમર્સમાં 95.28% એટલે કે 99.91 PR મેળવેલા છે। કઈ રીતની મહેનત હતી અને સ્કૂલ તરફથી કઈ રીતના તમને સપોર્ટ મળ્યો? મહેનત તો બધાય કરે ને તો થાય, મારી એકલાની મહેનતથી ન થાય। માતા પિતા સપોર્ટ કરે, શિક્ષકો આપણને ભણાવે, અમારી સ્કૂલ તરફથી ખૂબ સપોર્ટ રહ્યો હતો। તમારા માતા પિતા શું કામ કરતા હતા? કઈ રીતના તમને સપોર્ટ કર્યો હતો? અત્યારે આ પોઝિશન પર આવ્યા છો, શું માતા પિતાનો તો ખૂબ સપોર્ટ રહ્યો હતો। મારા પપ્પાને ગેરેજ છે। કઈ રીતના ગેરેજ ચલાવીને તમને આગળ બનાવવા માંગે છે? કઈ રીતના તમારું ભવિષ્ય આગળ જોવું?
એ તો ઈચ્છે છે કે મારો છોકરો વધારે ને વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવે. હું આગળ સીએ ભણવા જઈ રહ્યો છું. જે રીતે એક ગેરેજ ચલાવતા છોકરો પિતા છે એમના છોકરો જ્યારે રિઝલ્ટ આવ્યા છે બીજા વિદ્યાર્થીઓ શું કહેશો કઈ રીતના તમારો રિઝલ્ટ આવ્યો? અમારે શિક્ષકો અને આપણે સુપરવાઇઝર બધાનો મોટો ફાળો છે અમારા રિઝલ્ટમાં, અને અમે શિક્ષકોની આમ નજીકમાં રહીને અમે અમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીએ. કઈ રીતના શિક્ષકો દ્વારા તમને સપોર્ટ કરવામાં આવ્યો હતો, કઈ રીતના માતા પિતાનો બી સપોર્ટ રહ્યો હતો? અમારા માતા પિતા અમને આમ દરરોજ આપણું કહેતા અમે કે આ ટાઈમે તમારે વાંચવાનું બધું કરવાનું, અને એમાં શિક્ષકો અમે આખો બધા ટાઈમ અમે શિક્ષકો તરફ જ રહેતા અમે. શું કામ ધંધા કરે છે માતા પિતા અને કઈ રીતના તમને આગળ મારા માતા પિતા ટેક્સટાઇલનો ધંધો કરે છે, મોપા, અને એ સાંજે આવે ત્યારે અમને મને બધું આમ પૂછતા કે કેવી રીતના ભણ્યું છે, કેવું અમને કર્યું છે. ક્યાંક ગેરેજ વાળાના છોકરા કે ક્યાંક ટેક્સટાઇલમાં અને ક્યાંક ડાયમંડ વેપારીઓ સાથે જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે એમને જે એ ગ્રેડ લાવ્યા છે, જ્યારે આપણા સાથે પ્રિન્સિપલ છે, શું કહેશો કઈ રીતના બાળકોનો રિઝલ્ટ જોયા છે? ખાસ કરીને વાત કરીએ તો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે, ને એમાંય કોમર્સની વાત કરું તો 687 હાઈએસ્ટ ટોટલ છે. બરાબર, આ ખૂબ સારું રિઝલ્ટ છે. બચ્ચાઓએ ખૂબ સરસ મહેનત કરી છે, ટીચર્સ લોકોએ ખૂબ સારો એવો બચ્ચાઓને સપોર્ટ કર્યો છે. સાથે સાથે ગ્રુપ ઓફ સ્કૂલનું જે ટ્રસ્ટી મંડળ છે અને જે મેનેજમેન્ટ ટીમ છે, આ લોકોનો પણ રિઝલ્ટ પાછળ ખરેખર ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને ખૂબ સરસ રિઝલ્ટમાં યોગદાન આપ્યું છે. બીજા શિક્ષક છે, શું કહેશો કઈ રીતના રિઝલ્ટ જોવો છો તમે? આશાદીપનું રિઝલ્ટ ખૂબ સારું છે આ વખતે બધા રેકોર્ડ્સ બોર્ડના જે હતા એ અત્યાર સુધીના તોડી નાખ્યા છે. એક વિદ્યાર્થી છે અક્ષરા કરીને, અને એમણે 700માંથી 687 માર્ક્સ કવર કર્યા છે. કઈ રીતના તમારો સપોર્ટ રહ્યો છે વિદ્યાર્થીઓ આ મુકામ પર પહોંચ્યા છે અત્યારે? અમારું મેઇન છે ને પર્સનલ કાઉન્સેલિંગ ખૂબ આમાં અસર કરી ગઈ છે, એટલે વિદ્યાર્થીને મેન ટુ મેન ગાઈડન્સ આપવામાં આવે ને એની અસર બહુ મોટી પડી છે. કઈ રીતના પછી આગળ વિદ્યાર્થીઓ બનવા માંગતા હોય તો કઈ રીતના તમારે સ્કૂલ દ્વારા કે શાળા દ્વારા એમને સપોર્ટ કરો? વિદ્યાર્થીઓ જે આગળ સ્કોરિંગ કરતા હોય તો એમના માટે સ્કોલરશિપની પણ વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ જ્યાં સુધી ભણે ત્યાં સુધી એમને કોઈ બી પ્રકારનું ગાઈડન્સની રિક્વાયરમેન્ટ હોય તો એ અમારા શાળા દ્વારા આપવામાં આવતી હોય છે. કોઈ એવા બાળકો વિદ્યાર્થીઓ હોય કે એમના માતા પિતા કે માતાને હોય કે પિતાને હોય, એમને બાળકોને કઈ રીતની સહાય આપવામાં આવે છે? શાળામાં જે વિદ્યાર્થીઓને માતા કે પિતાની ગેરહાજરી હોય અને ઇન્કમનો કોઈ સ્ત્રોત ન હોય તો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ શાળા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. એમના જે વિદ્યાર્થીઓ હોય છે એમના માતા પિતાને હોય કે જ્યારે પિતાને હોય એમને બી શાળા દ્વારા જ્યારે સપોર્ટ કરવામાં આવે છે, ત્યારે આપણા સાથે ઘણા વિદ્યાર્થીઓ બી છે. શું કહેશો કઈ રીતના રિઝલ્ટ લાવ્યો છો તમે? બહુ સારું, સારી મહેનત કરી હતી પણ આવી ગયા છે. કે તમારે ભરોસો નહીં હતો તમારે રિઝલ્ટ હતો જ એટલે આવ્યા જ છે. બીજા વિદ્યાર્થીઓ શું કહેશો કઈ રીતના રિઝલ્ટ આવ્યો છે અને કઈ રીતના શાળા દ્વારા તમને સપોર્ટ કર્યો? રિઝલ્ટ તો બહુ સારું આવ્યું છે, જેટલા ધાર્યા હતા એની કરતા થોડાક ઓછા આવ્યા પણ સારું આવ્યું છે. એના કરતા બી ઓછા આવ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ બીજા શું કહેશો કઈ રીતના સારું આવ્યું છે? ત્યારે વિદ્યાર્થીઓના અને જ્યારે એમને ક્યાંક નારાજગી કે ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ બી જોવા મળી રહ્યો છે, જેથી કરીને જે સુરત શહેરમાં 1 ગ્રેડથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે પાસ થયા છે, જ્યારે 12 કોમર્સ અને સાયન્સના પરિણામ જ્યારે જાહેર થતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. મહેનત, સંકલ્પ અને વિશ્વાસ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં સફળતા મેળવી શકાય છે. આ વાતને સાબિત કરતી પ્રેરણાદાયી ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે. અહીં ચાની લારી ચલાવતા એક પિતાની દીકરીએ બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર પોતાના પરિવાર જ નહીં પરંતુ આખા વિસ્તારમાં ગૌરવની લાગણી જગાવી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા નરપતસિંહ રાઠોડ રોજિંદા જીવન નિર્વાહ માટે ચાની લારી ચલાવે છે. આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં તેમણે પોતાની દીકરીના શિક્ષણમાં કોઈ કસર બાકી રાખી નહોતી. સમાજના કેટલાક લોકો દ્વારા દીકરીને ભણાવીને શું ફાયદો જેવા ટીકાત્મક શબ્દો સાંભળવા છતાં તેમણે પોતાના નિશ્ચયમાંથી ક્યારેય પીછેહટ કરી નહોતી. આજે તે જ દીકરીએ બોર્ડ પરીક્ષામાં શાળામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી પિતાના સપનાઓને સાકાર કર્યા છે. દીકરીની સફળતા જોઈ નરપતસિંહની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. તેમણે ગર્વભેર જણાવ્યું
કે મારી દીકરીએ સાબિત કરી દીધું કે દીકરીઓ કોઈથી ઓછી નથી, પરંતુ ઘણી વખત વધારે જ સાબિત થાય છે. દીકરીની આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે પિતાએ એક અનોખી ઉજવણી કરી હતી. રોજિંદી આવકનું સાધન હોવા છતાં તેમણે એક દિવસ માટે પોતાની ચાની લારી બંધ રાખી દીકરીની ખુશીમાં જોડાયા હતા. તેઓ શાળાએ જઈ દીકરીને પ્રોત્સાહન આપ્યું અને તેની સફળતાનો ગર્વપૂર્વક ઉજાસ ફેલાવ્યો હતો. આ સફળતા માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમાજ માટે પણ એક સંદેશરૂપ બની છે. દીકરીએ હવે આગળ ડોક્ટર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પિતાએ પણ દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો છે કે દીકરીના આ સપનાને સાકાર કરવા માટે તેઓ દરેક સંભવ પ્રયાસ કરશે. मैं 85 की स्टूडेंट हूँ और मेरे बोर्ड्स में 479 बने हैं. कैसे मेहनत रही स्कूल में, कैसे सपोर्ट रहा माता पिता का कितना? मेरे मम्मी पापा ने पूरा सपोर्ट किया है और स्कूल में भी हमारे ऊपर बहुत ज़्यादा ध्यान दिया जाता था और स्कूल वालों का भी बहुत ज़्यादा सपोर्ट था हमारा इन सब में. तो और कैसी मेहनत रही साल भर? मेरे जो सर टीचर थे वो कहा करते थे कि हर रोज़ का हर रोज़ करना चाहिए, तो वही किया था. इसके अलावा घर के जो मतलब प्रॉपर जो रोज़ का रोज़ होता है वही किया था. और जो इतनी टेस्ट होती थी उन टेस्ट को वापस एक बार देखना, उनका रिव्यू करना, अपनी एरर्स देखना, ये सब करने के बाद हुआ. अभी आगे क्या पढ़ा है? आगे किस फैकल्टी में जाना चाहोगे? मैं डॉक्टर वाली फील्ड में जाना चाहती हूँ. पिता के साथ रोने लगे, कैसा माहौल लगा? अभी पिता भी मेरे पापा बहुत ज़्यादा खुश है और मेरे को भी बड़ा इमोशनल फील हुआ कि मेरे पापा को मतलब एकदम मैं प्राउड फीलिंग करवा पाई उनको. मेरी लड़की ने बहुत अच्छा काम किया है. मेरी लड़की टॉप कर गई, मुझे बहुत खुशी हो रही है. मैं चाहता हूँ कि जो ऐसा कहते हैं ना कि लड़कियों के इतना ध्यान नहीं देना चाहिए, मैं बोलता हूँ कि लड़कियाँ बेस्ट. आज लड़कियों ने इतना आसमान में नाम रोशन करके रख दिया. मुझे बहुत खुशी हो रही है कि मेरी लड़की ने सबसे बेस्ट और सबसे अच्छा रिजल्ट लेके आया और स्कूल का नाम रोशन कर दिया इसने. हम वो कहते हैं आपके लड़की का भावुक तो ऐसा जैसे कोई मुझे ताना मारते थे, कहते थे कि लड़की के पीछे इतना ध्यान नहीं देना पड़ा हुआ है, लेकिन मेरी लड़की, मैंने ऐसा बताया कि मतलब मेरी लड़की करके दिखाएगी और कुछ करेगी, और करके दिखाया इसने. सारी स्कूल के मेंबर जितने भी स्टाफ है उन लोगों ने खूब मेहनत की मेरी लड़की के पीछे और अच्छा खासा मेरी लड़की ने काम करते हो आप? जी, मेरा टी स्टॉल है, कैफे है, चाय की दुकान है પાંડેસરા કે અંદર. રિઝલ્ટની વાત કરવા જોઈએ તો આજે એક રેકોર્ડ બ્રેક થયો છે. કોમર્સમાં 686નો જે અત્યાર સુધીની હિસ્ટ્રીનો રેકોર્ડ હતો એ આશાદીપે આજે બ્રેક કરી 687 આઉટ ઓફ 700. અને બીજી ઘણી બધી વિદ્યાર્થીની છે જે 686 685ની આખી સિરીઝ છે. તો એક યુનિક પરિણામ કહી શકાય ને બધું જ હાર્ડવર્કના કારણે પોસિબલ છે. સુરત શહેરમાં આશાદીપે જ્યારે કરે છે, કઈ રીતના તમે આગળ આવશો? આની પાછળ એક જ વસ્તુ, જે શિક્ષકો મહેનત કરે છે, દિલથી મહેનત થાય છે, મેનેજમેન્ટ એમને સપોર્ટ આવે છે, વિદ્યાર્થી અને પેરેન્ટ્સનો પણ એટલો સપોર્ટ હોય છે, અને એક્સ્ટ્રા ટાઈમમાં વિદ્યાર્થીઓ મહેનત કરીને આ પરિણામ મેળવી શકીએ છીએ. જે વિદ્યાર્થીઓ પરિણામ લાવ્યા છે, કઈ રીતે હોવું જોઈએ? પરિણામનું એવું કહી શકાય કે જે મહેનત કરી એ પ્રમાણે પરિણામ આપ્યું છે, એટલે હજી પણ આના કરતાં પણ હજી સારું પરિણામ આપવામાં. આ ઘટના સમાજ માટે પ્રેરણારૂપ છે કે દીકરીઓને યોગ્ય શિક્ષણ અને સમર્થન આપવામાં આવે તો તેઓ પણ પરિવાર અને સમાજનું નામ રોશન કરી શકે છે. નરપતસિંહ રાઠોડનો સંદેશ સ્પષ્ટ છે: દીકરીઓને અવસર આપો, તેઓ ચોક્કસ સફળતાના નવા શિખરો સર કરશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર નિયમોને લઈને વિવાદ સર્જાયો છે. અમરોલી સ્થિત ગૌતમ સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીને પ્રવેશ પહેલા કંઠી ઉતારવાનું કહેવામાં આવતા મામલો તંગ બન્યો હતો. દીકરીને કંઠી ઉતારવાતા પિતા આક્રોશિત બન્યા અને પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો કર્યો હતો. ઘટનાક્રમ દરમિયાન પિતા દીકરી વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી અને પરીક્ષા શરૂ થાય તે પહેલા જ દીકરી ભાવુક બની રડી પડી હતી.
આ સમગ્ર બનાવને લઈને હવે પરીક્ષા કેન્દ્રના નિયમો, સંવેદનશીલતા અને વિદ્યાર્થીઓ પર થતા માનસિક દબાણ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો. પોતાની દીકરીને કંઠી કઢાવતા પિતા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તમે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો હિન્દુની દીકરી એક્ઝામ આપવા જાય ને કંઠી કાઢી નાખે. તમે હિજાબ ઉતરાવી ન શકો, કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો, પણ હિન્દુની દીકરા દીકરી પરીક્ષા આપે તો કંઠી શું કામ કાઢી નાખે? કોઈ એમાં ઇસ્યુ હોય તો મને કહો. હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું. હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું. બાદમાં આક્રોશિત વાલીએ ભારે હોબાળો કરી પોતાની દીકરીને કંઠી પહેરાવવા માટે વર્ગખંડમાંથી બહાર બોલાવી હતી. જો કે પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંગી પડી હતી અને રડી પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આક્રોશિત વાલી પરેશ કાછડિયાએ કહ્યું કે ઘટના એવી બનેલી કે અહીંયા આ ગૌતમ સ્કૂલ છે અમરોલીમાં. હું અહીંયા એક્ઝામ અપાવવા આવ્યો હતો. એ છોકરી પાસે બીજું તો કોઈ ઇસ્યુ નહોતો, પણ છોકરીએ મારી પાસે આવીને કહ્યું કે પપ્પા આ કંઠી કઢાવી નાખી. તો મેં કીધું કંઠી શા માટે? કંઠીથી શું ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ જાય અને કંઠીનો કોઈ નિયમ નથી. પછી મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો કે ભાઈ, તમારી દીકરી જે સેન્ટર ઉપર એક્ઝામ આપે છે ત્યાં તમારી દીકરીને કંઠી કઢાવી લીધી? તો તે કહે છે ના. તો મેં કીધું કે આ વધારે પડતા નિયમો શું કામ ફોલો કરે છે? મેં વાત એમ કરી કે હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું. હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું. તમારી દીકરી કંઠી ન પહેરી શકે એક્ઝામમાં? કંઠીમાં શું ચોરી થઈ જાય એમાં? મને કોઈ પણ કેસમાં ફસાવીને ફાંસી આપી દો. પછી મને બધા આ લોકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એ લોકો એમ કહે કે ભાઈ તમારી દીકરીના માનસિક ઉપર અવળી અસર પડશે, એને અત્યારે શાંતિથી એક્ઝામ આપવા દો. એવા સાયકોલોજીકલ ફંડા મને સમજાવે છે. તમે શું કામ દીકરીને પ્રેશર કરો છો કંઠી કાઢી નાખવાની? અહીંયા શું અંદર કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરવા જાય છે? મારી દીકરી એના ભવિષ્યની કારકિર્દી બનાવવા માટે એક્ઝામ આપવા જાય છે. એણે સતત 2 વર્ષ માટે તૈયારી કરી છે. તો એ તૈયારીની અત્યારે એની પરીક્ષા લ્યો. તમે એને અઘરા સવાલો પૂછો શૈક્ષણિક. તમે એની કંઠી શું કામ કઢાવી નાખવા માંગો છો? કોનું આ રાજકીય સ્ટન્ટ હોય કે કોઈ પણ હોય મને ખબર નથી, પણ મારી દીકરી કંઠી પહેર્યા વગરની કેમ એક્ઝામ આપવા જાય? અને પછી છોકરી ડરી ગઈ, એણે કંઠી નહીં પહેરી કે પપ્પા હવે મારે કંઠી નથી પહેરવી. બહાર જેટલા વાલીગણ ઊભા છે ને એ લોકોએ પણ મને ભાઈ તમારે આમ રહેવું જોઈએ, તેમ રહેવું જોઈએ. કોઈ પણ એ લોકોએ પોલીસ તંત્રને કાંઈ કીધું નહીં અને સ્કૂલનું મેનેજમેન્ટ કે આ નીટનું મેનેજમેન્ટ હોય એને કીધું નહીં કે તમે શા માટે અનનેસેસરી રૂલ ફોલો કરો છો. રાજકારણીઓની વ્યસ્તતા વચ્ચે ક્યારેક સંવેદનાના એવા દર્શન થાય છે જે સમાજ માટે ઉદાહરણ બની જાય છે. રવિવારે રાત્રે રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ કંઈક આવું જ માનવતાવાદી કાર્ય કરીને સૌના દિલ જીતી લીધા હતા. ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે મંત્રીએ પોતાના જ કાફલાની પાયલોટ કારમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડ્યો હતો. રવિવારે રાત્રે અંદાજે 8:15 મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મહુવા તણાજા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એન્થમ સર્કલ પાસેથી પસાર થતી વખતે તેમની નજર રસ્તાની સાઈડમાં પડેલા એક 20 થી 22 વર્ષના યુવાન પર પડી હતી, જે અકસ્માતનો ભોગ બન્યો હતો. મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી દીધો હતો અને નીચે ઉતરી યુવાનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ભારે ટ્રાફિક હોવાને કારણે એમ્બ્યુલન્સ લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને મંત્રીએ સમય બગાડવાને બદલે પોતાની સાથે રહેલી પાયલોટ જીપ એટલે કે સરકારી પ્રોટોકોલ કારમાં જ યુવાનને સુવડાવ્યો હતો. પોલીસ જવાનોને તાત્કાલિક યોગી ચોક સ્થિત સમર્પણ હોસ્પિટલ પહોંચવા આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં પણ ફોન કરીને આગોતરી જાણ કરી જેથી સારવારમાં વિલંબ ન થાય. અકસ્માત સમયે ગોલ્ડન અવર ખૂબ કિંમતી હોય છે. મંત્રીએ પોતાના પ્રોટોકોલની પરવા કર્યા વગર જે રીતે યુવાનની મદદ કરી તેની સ્થાનિકોએ પણ સરાહના કરી હતી.
માત્ર હોસ્પિટલ મોકલીને મંત્રી અટક્યા નહોતા, તેમણે યુવાનને યોગ્ય સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા પણ કરાવી આપી હતી. હાલમાં યુવાનની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આ સેવા કાર્યની સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા થઈ રહી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાની સાદગી અને જનસંવેદના માટે જાણીતા છે. આ જ શ્રેણીમાં ફરી એકવાર તેઓ લોકભવનની સુખ સુવિધાઓ છોડીને સીધા જનતાની વચ્ચે પહોંચ્યા હતા. રાજ્યપાલે સુરતના અડાજણ બસ સ્ટેન્ડથી ઓલપાડ તાલુકાના જીણોદ ગામ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીની સાધારણ બસમાં બેસીને કરી હતી. આ યાત્રાની સૌથી વિશેષ વાત એ રહી કે રાજ્યપાલે પ્રોટોકોલ અને વિશિષ્ટ સુવિધાઓને બાજુ પર રાખીને એક સામાન્ય નાગરિકની મુસાફરી કરી, જાતે પોતાની ટિકિટ લઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું હતું. મે મહિનાની કાળઝાળ ગરમીમાં જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે રાજ્યપાલ દ્વારા આ સાદગીપૂર્ણ પ્રવાસ શાસન પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે. સફર દરમિયાન રાજ્યપાલે બસમાં સવાર અન્ય મુસાફરો સાથે અત્યંત આત્મીય અને આદરપૂર્ણ સંવાદ કર્યો હતો. તેમણે મુસાફરોને તેમના ખબર અંતર પૂછ્યા, તેમની સમસ્યાઓને સમજી અને સરકારી પરિવહન સેવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. મુસાફરો માટે પણ આ એક સુખદ અને આશ્ચર્યજનક ક્ષણ હતી કે તેમની વચ્ચે રાજ્યના પ્રથમ નાગરિક એક સામાન્ય મુસાફરની જેમ બેઠા છે. આ અગાઉ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઘણી વખત એસટી બસમાં મુસાફરી કરી ચૂક્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યપાલની આ યાત્રા તેમના જીવન મૂલ્યો, પ્રભાવી જનસંપર્ક અને જાહેર સેવાઓ પ્રત્યે તેમની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દર અઠવાડિયે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કોઈ એક તાલુકામાં જઈને ગામની 1 એકર જમીન પર ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરે છે. ત્યારબાદ ગામમાં ગ્રામજનો સાથે પોતે હાથમાં ઝાડુ લઈને સફાઈ કરે છે. પછી ગામના કોઈ અનુસૂચિત જાતિ જનજાતિ પરિવારના ઘરે રાત્રિ ભોજન ગ્રહણ કરે છે. રાત્રિ સભામાં ગ્રામજનો સાથે શિક્ષણ, સંસ્કાર, વ્યસન મુક્તિ, આરોગ્ય, પશુપાલન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી વગેરે વિષયો પર ગોષ્ઠી થાય છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ કોઈ સુવિધાયુક્ત ભવનને બદલે ગામની સરકારી શાળાના સામાન્ય કક્ષમાં રાત્રિ વિશ્રામ કરે છે. વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગ પ્રાણાયામ કરે છે. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા કોઈ ખેડૂતના ખેતરની મુલાકાત લે છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપે છે. ખેડૂતના ખેતરમાં ગાયનું દૂધ દોહન પણ કરે છે. આ કાર્યક્રમના અંતિમ તબક્કામાં સમગ્ર તાલુકામાંથી આવેલા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના વિષય પર સંવાદ કરે છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઓલપાડના જીણોદ ગામમાં અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે શાળામાં યોગ અને પ્રાણાયામ કરીને તેમણે સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ ઉજાગર કર્યું. રાજ્યપાલે જણાવ્યું કે આજના વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામ આરોગ્ય માટે અત્યંત જરૂરી બની ગયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામની શાળામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ ઉઘડતી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગા અભ્યાસ કર્યો હતો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગા અભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નિયમિત યોગા અભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમણે જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વવ્યાપી બનાવી છે. વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે. રાજ્યપાલે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી
સ્વતંત્ર મજબૂત બનતું હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. સૌએ આધ્યાત્મિક વાતાવરણમાં ગાયત્રી મંત્રના સામૂહિક ગાન કર્યું હતું. રાજ્યપાલે સુરતની રહેવાસી વિદ્યાર્થીનીઓ જાનવી દુધાત અને ક્રીવા દુધાતની યોગ પ્રસ્તુતિને નિહાળી તેઓને બિરદાવી હતી. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારના સુમન ભાર્ગવ આવાસમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈને હિંસક ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. ઓફિસેથી પરત ફરી રહેલા એક સોફ્ટ